અમે બધા ભેગા થઈને મળીને ઊભા છીએ। છેલ્લા 6 દિવસથી અમે હેરાન છીએ। અમારો વિસ્તાર છે લાયન્સનગર અને રણછોડનગર, અહીંયા પૂરેપૂરું પાણી ભરેલું છે, બરાબર। બધાના સંડાસ બાથરૂમ જે કયો બરાબર, જે અમારી જે જરૂરિયાત છે, જીવન જરૂરિયાતની વસ્તુ, અહીંયા બધે અમારે પૂરેપૂરું પાણી ભરેલું છે। ના ગાડી કોઈની બહાર નીકળે, ના એમ્બ્યુલન્સ કોઈની બહાર, એમ્બ્યુલન્સ આવે તો અંદર નથી આવી શકતી। એવી પરિસ્થિતિ અમે છેલ્લા 10 વર્ષથી ભોગવી છે। છેલ્લા 10 વર્ષથી હું રહું છું, બરોબર, એ પેલા બીજા ઘણા બધા રહીએ છે અને બધાને આ જ તકલીફ છે। અમે છેલ્લા 10 વર્ષથી હર વર્ષે કઈક ને કઈક રજૂઆત કરું છું, બરોબર। કોઈ અહીંયા નગરપાલિકા વાળું કોઈ જોવાય નથી આવતું। આગામી સમયે જો આજ પરિસ્થિતિ રહે તો આવી જ રીતના હર રોજ આવીને અહીંયા બેસું કલાક। મારું નામ જમીલાબેન કરીમભાઈ છે। અમારે પાણીની પ્રોબ્લેમ છે। 15 વર્ષથી અમે રહીએ છીએ। 15 વર્ષથી પાણીનો કોઈ નિકાલ કરવા નથી આવતું। અમારે બેજી હોતી હોય, કોઈ ગઈડા હોય, કોઈ નાના બાળકો હોય, સ્કૂલે જવા વાળા હોય, એને કઈ રીતે અમારે જવાનું? એમ્બ્યુલન્સ અંદર ન આવે, અમારા વાહન ન આવે, અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા, ટોયલેટ જવું હોય તો કઈ રીતે જવાય? આમાં જીવજંતુ નીકળે, જરૂરિયાત વસ્તુ નીકળે, જવું હોય તો કઈ રીતે જવાનું? અમારે લેવા દુકાને કઈ લેવા જવું હોય તો જઈ ન ગયે। અમે અમારા ત્યાં અંદર આવીને જોવો જોઈએ કેવું પાણી ભરાણું, ડીઝલ સુધી ભરાણા છે। દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે। રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાન દેવા ન હોય, કોઈ અમારું સાંભળતું નથી। નગરપાલિકાએ જાય, નગરપાલિકા એમ કે હા તમારું કામ થઈ જશે, જઈને આવીએ પછી કોઈ જોવા નથી આવતું। આશ્વાસન બધા દેશે। અમારે અત્યારે પાણીનું નિકાલ કરે પછી ઉચાણ વાળું કરી દે, અમારે પાણીનું પ્રોબ્લેમ કરી નાખે।